ઓળશે તમે તો અમને બહુ દોડાયા છે. હેલો ડીએસપી સર, હા ઇન્સ્પેક્ટર ઘુંઘરું બોલું. આ બે કેદી મારા હાથમાં જ છે, એમને હું પકડીને લઈને આવું છું. તમે મારા પ્રમોશનની તૈયારી કરો ખાલી. હા, અને ચિયા લોકેશન ઉપર લઈને આવું? હા ઇન્સ્પેક્ટર, ખટપટિયા લોકેશન લઈને આવો તમે. હા જલ્દી લઈને આવો. હાલે આમ હું અહીંયા જ ભો છું. હા ખટપટિયા આવું ને? હા બરાબર ડીએસપી સર, આવું જ છું હું. ચલો. નેટ આવ્યો મારા હાડુના ઘરેથી. કેદીઓ એના હંતાણે છે અને નામ મારું બદનામ થોત. નેટ બકરાજી બચાશો તમે નેટ. આજ પછી ચોકડી હાડુના ઘરે જવાનું નહીં કે હાડુને આપણા ઘરે બોલાવવાનો નહીં. એટલા કરતા ઘરના રોટલા ખાઈ લેવા હારા. આ વગર ફોકટમાં આપણા હળવાના ધંધા મારા હતા. પોલીસવાળા નક્કી મને લઈ ગયો. એ તો ખરા ટાઈમે પેલો ડોહો જાગૃત થઈ ગયો અને જીવ આવી ગયો તે વળી બયાન દઈ દીધું તેમાં બચી જાય. આજ પછી 12 ગામ બંધ. મેડમ મારા ઓળશા કેદીઓ. સાહેબ મને જાવ દે. અલ્યા તારા જેવા કેદીને તો હું છોડી મેલું તો મારો નરકમાં જવાનો દાડો આવે. તમને લોકોને તો કાળા પાણીની સજા કરવાની, કાળા પાણીની. સાહેબ છોડી દો. તમારે તો કદી ના છોડું. હા કદી ના છોડું. તમારા ઉપર તો દયા ના કરાય. એટલે સાહેબ તમે સર ઓને છોડતા નહીં, આરે મર્ડર કરી નીકળ્યા છે. તમે કાળા પાણીની સજા કરજો જ. લા મર્ડર ની શું વાત કરે? ભલા બજારમાં બોમ્બ ફોડીને નાહી ગયા છે. અમારે એ તું કાનૂન હાથમાં ના લે, તને કહી દઉં પાહો. સોરી સાહેબ. ખરાબ મારા ઓળખ્યા તમે હું એ ન્યાનું લો છું, મને ઉકળી વેડ્યું હવે. ઉભા રહો, ઓમાં આવલ્યા. એ દારૂડિયા, હા મારી વાત સાંભળ. સાહેબ પહેલી વાત તો કહી દઉં, જો મેં દારૂ નહીં પીતો. આ એ જે બી હોય તારા મુઠેથી વાંચતો આવે છે. હું શું કહું છું, આ બંનેની ઓર રાખજો. જવાના જુઓ, હું થોડો આવું. પેલું પડી પહાડ. એટલે તે મને પકડાય. તમે પકડાનું કારણ એક જ, લાખ રૂપિયા મળવાના. તમને પકડાયા પછી મને ₹1 લાખ મળવાના હોય. એટલે આ તને ક્યાંથી મળશે ₹1 લાખ? આપણે પોલીસ સ્ટેશનમાં. એટલે અહીંયા ઉપર વિશ્વાસ કરાય ખરી એમ તારે? જમ સાહેબ છે મોટા ઇન્સ્પેક્ટર, જમ વિશ્વાસ ના થાય. પોલીસ છે એમાં પા. એ ભાઈ વાપરો મારી વાત વાપરો. પોલીસવાળા કોઈના થયા એટલે થવાના નહીં. અને હમણાં તો દારૂ પીએ છે ને તો તને અંદર પૂરી નાખશે. એના કરતા તને 50,000 હાલે તો અમને છોડી મેળ. અને અમે ગરીબ છે, અમને જવા દે. એટલે તમે ગરીબ કહો છો, 50,000 આલો છો ના તો ગરીબ છે. એ તો મળી જાય, તમે પૈસા મળી જાય બસ. જો પહેલી વાત છે ને તને નહીં પ્રેમથી મોનથી બોલાવેલો. તમારે કરતા મોટો છું. હા હોય એટલે આ પૂરી નાખશે તને. એટલે એક વાત તો સાચું, અમે ખોટું પોલીસ સ્ટેશનમાં જઈને આપણે લફડા પડવું એના કરતાં પછી 50,000 લઈને નહીં જોરું. હા પણ છોડી દો, પહેલાં એડવાન્સ આલો રા પૈસા. કેશ તો હે પૈસા ગણી લો. મને વિશ્વાસ નહીં આવતો તમારે. પૂરા છે પૂરા. એટલે તમે પૈસા તો લાયા તો અંદર કોમ કરાવે, હાજરી હાલે, હોય પગાર હાલે. જો 50,000 તો કમ્પ્લીટ છે. હવે તમે છોડી દો. તો ગભાજી છે ને ગમે હોય પણ પૈસા લે એટલે કોમ પૂરું કરી દે તમારું. હા ભગવાન તારું સારું કરશે હો. એ હોય સારું કરતો દોડી. એ મને તમે છોડવાના છે? મેં તો હાલ્યા છે ભાઈ. એકને જ આલ્યા. એ બે માં તું વાતો નહીં. મારું નામ તો હાલતો નહીં હોય કે છોડ્યા હોય ને તો જલ્દી બાપા પચામાં મારે ખાઈ ગયો અને તમે હવે જલ્દી નાહી જવા દે. હવલદાર, હા બોલો. આ ક્યાંથી પકડાના ને એ હવે આપણું નામ વધશે. હા સાહેબ. અને ક્યાંથી ભારામાં ભારે ખૂંખાર હતા ને એ જ પકડ્યા છે. હા અને આપણું નામ એટલે રોશન બહુ થશે એમ. હા સાચી વાત. અને આપણો સાહેબ. હા બોલો. હા વંદારામાં ઇન્સ્પેક્ટર બની ગયું. હા એ જવાબદારી બધી મારી. તમારે કોઈ ચિંતા નહીં કરવાની, એની લગી રહી. હા શું કીધું મેં? હા બરાબર. પાછા ના ઇન્સ્પેક્ટર હા બોલો સાહેબ. ક્યાં છે ક્યાં દે?
સાહેબ તમને ક્યાં દીધી તો હું શું વાત કરું ક્યાં? દોડેથી જ હું બોધીને લાવતો હતો પણ તમે વાપરો કેદી પણ કેદીમાં તો મારા આખા દાડા નીકળી અલા કેદી અલા હું હોય તો બોધીને જતો પેલો દારૂ રહ્યો મારો ઓળખ્યો હવે હું ડીએસપી ને હું જવાબ આલી જોયું જશે હેડ એવું થયું એમ ને ઇન્સ્પેક્ટર? ઓવો ડીએસપી સર અને એના હારે કોઈ હતું? ઓવો સર કેદીઓ આરે તો પેલા ગભાજી હતા ગામના પણ ઈયોને તો મને કેદીઓ પકડાયા હતા એ તો આવું ના કરે અરે ભલે જા પતાળમાં જાશી ને તો મારા પકડવાની સત્તા છે. ચલો ગાડીમાં બેહો તમે હેડો. બેહો હેડો. કપાજીના ઘરે જ આવું છે ઠીક. હા સાહેબ હેડો બકરા આટું ફોન કાપી નાખે છે અરે આટું ઉપાડ ફોન એમાં ચો મારી ભૂલ છે મારે એના ઘેર જવું પડશે મારા આટું ના મનાવત પડશે ને ભાઈ ભૂલ મેં કરી છે તો શેઠુજી ઓ શેઠુજી કબાજી આવો આવો નસી કૃષ્ણ જોયા બાપ પુત્રમાં જોયા પૈસા ના નહીં જોયા કબાજી તો અહીં જોવો તમારા બાપે કોઈ મેલું જ નહીં હિલું એટલે ભેંસ વેચી મારી પ્યાર નહીં ગમે તે કર્યું તમારે શું પૈસા છે ને માર જોડે લા કબાજી આટલા બધા પૈસા તાર કપાજી પૈસા વાળા થઈ ગયા તમે કહેતા હતા હું તો દારૂ બંધ કરી નાખીશ અને ચાલુ કરી નાખશો સારું થઈ જાય પૈસા આયા પછી છે ને બધું થઈ જાય હે કબાજી હા ખાસા પૈસા લાયો ખાસા છે 500 ની હશે મોય કબાજી છે 500 ને બધી લાવ 500 આલજો શું ખરા- વાયરો ખાલી વાયરો ખાવાના તમારે વાયરો ના પોહાય તમે આ તો કપાજી જ ખાય વાયરો ખાલી બોલો ખરેખર જિંદગી તો દારૂડિયાની ઓય જેટલું કમાવું તોય પૈસા નહીં મળતા ને દારૂડિયાઓને મળી જાય છે કહો જો અને હવે છે ને બધા બંધારણ કર્યું એટલે દારૂ બંધ કરો ને કે ફોડવા પડશે ફોડવા હો પડતા માર ખાઈ પડત પડે હા 100 રૂપિયા વાપરજો હા ઓવે વાપરજો તમારા પૈસા નહીં લેવા પછી ભાઈ ઘેર આવીને કહેશો નીકળો ઘેરાય નીકળો છોકરાને પરસાદી નહીં નાસ્તો ખવડાવજો કપાજી આલે દિલથી ઓવે અને તમારે હેડો આબુ હોય તો પીવા હેલ્પેટ હું ભાઈ નહીં પીતો દેશી બેસી નહીં હાલત પીવો છે ઇંગ્લિશ નો હવે તે હવે પૈસા હાથમાં આવી ગયા છે શું કામ દેશી પીવો દેશી શું કરવા ઇંગ્લિશ કવરો હાડોરા મન અંગત બાઇટિંગ ખાજો હે બાઇટિંગ ચમ બાયડીનું ખાજો એટલે બાયડી ને નહીં આરે એકટો બેરો હા પેલું સવાણું પછી કાકડી બાઇટિંગ ઓય ડુંગળી ને બધું ખાય તો મજા આવે જોડે પીવાની મારે ભાઈ બાઇટિંગ નહીં ખાવું તમે નીકળો હોયથી તમારા કોમ નહીં જવું રહ્યો હો, આવજો હા જવું રહ્યો હા આમ જવું પડશે રો ખરેખર કરશન ગટ્ટીનો અડ્ડો બંધ કરાવવો પડશે પહેલા તો જ આ દારૂડિયા સુધરે ન કે સુધરે નહીં એ બધું જ જવા દો મને મારા આઠુને મળવા જવા દો એમને તો મારે ફોલાવવા પડશે હા હવે છૂટી ગયો પણ આ મૂળાજી ચામડી ગયા મારે મૂળાજીને ગોતવા પડશે. આયરું જ ઘર હો સાહેબ એ દારૂડિયાનું આ છે ને કપાજીનું ઘર. આજો આ જતો સાહેબ આ રે જ છે ને. આ જતો કેદીઓ ઘર ઓય એ પેલા બે કેદીઓ હું તારી જોડે મૂકીને જતો આ બાજુ તા જો મને પેલા બે કેદીઓ તારી જોડે મૂકીને જતો એ ચો જ્યાં સાહેબ સેતુજી પૈસા માંગતા હતા મેં આલ્યા નહીં જ્યાં સેતુજીની વાત કરે ને તું સેતુજી પૈસા માગ્યા મને આલો મેં આલ્યા જ નહીં અલા તું કેદીઓનું ક્યાં કેદીઓનું સેતુજી ચાતુરજીની વાત ના હે પેલા કેદીની વાત કર. પેલા બે કેદી તારી જોડે હું બોધીને જતો તને હું લાખ રૂપિયા ઇનામ આલવાનો તો કેદી ચો જ્યાં ના કયા આ નવા ફાયદા હાથે હાથું કહી દેજે પાછો. સેતુજી મારા જોડે આયા પૈસા માગ્યા મેં આલ્યા નહીં સાહેબ ડીએસપી સાહેબ શેતુરજી તો પેલા ગોમના શેતુરજી જેમના ઘરેથી મેં કેદીઓ પકડ્યા હતા
તો ચાલો અહીંયા એ શેતુરજીએ જ કેદીઓ હંતાડી રાખે હતા ઘરમાં અને એક અંતે ડોહાને મારી નાખવાની કોશિશ કરી હતી એ કેદીઓએ. અને ઓને ઓને તો સાહેબ આજે દોરડિયાનું ઘર પર આપણે બધું જોઈ લીધું છે. ઓને તો પકડીને એવો જ દેવો છે ને ઓને તો પેલો અડ્ડો જે અડ્ડા પીવા જાય ને બધું બંધ કરાવવું છે. મો કોઈ એમ કરો હવલદાર બોલો કે શું કહેતા હતા તમે? સાહેબ હાલ આપણે કેદીઓનો મેન કેસ લીધો છે ને એટલે આપણે કેદીઓને પકડવા જઈએ. ઓનું તો ઘર બાર બધું જોયું જ છે. ઓને તો ગમે ત્યારે આવીને પકડી લે. વાપરો વાપરો મારી વાત. સાહેબ છાટુજી પાસે આવ્યો અને છે ને પૈસા માંગતા હતા મેં આલ્યા નહીં. સાહેબ આ પી ગયેલો છે ને તમે હેડજો પેલા શેતુરજી જોડે. હું પણ એક વાત કરું તમને. આ શું કે શેતુરજી પહાણ પૈસા માગ્યા પણ મેં આલ્યા ને ઈ શું કે? એ તો હવે એનું કોક હશે. આપણને શું ખબર? આપણે તો મેન કેદીઓથી મતલબ. મને તો હાલ યાદ આવ્યું કે પેલા શેતુરજી જોડે કેદીઓ હંતાઈ રહ્યા હતા. વાઈન વાય પડી રહે તું. ચાલો હવે આપણે શેતુરજી પાન ગાવું. મેં ઘર જોયું છે સાહેબ. હેડો જોઈ જોઈ ઓ ડીએસપી સાહેબ. છાટુજીએ પૈસા માંગ્યા મેં પછી આવ્યા નહીં. આ રહ્યું સાહેબ શેતુરજીનું ઘર. આ રહ્યું એ જ નહીં એમ? ઓ સાહેબ આ અલ્યા શેતુરજીના ઘરમાં તો કોઈ ફૂંચી ખાવાય નહીં મોય. સાહેબ મોણસ જેવા હતા. અમે શું કરીએ? સાહેબ હા શેતુરજી ક્યાં છે? એટલે શેતુરજી દેખાતા નહીં. હવે હોય તો ઘરમાં હોય કોઈ બહાર તો નહીં હોય. આ ઘર છે અહીંયાનું કોઈ. હવે ડીએસપી સાહેબ તમે હોય બી આવો. હું આજુબાજુ પૂછપરછ કરીને આવું. અને મેં શું કીધેલું તમને ખબર હે ને? હા બોલો. કે ગમે એ જાય પણ છોડતા નહીં તમે. ના કે હેલાર તમારો વારો ભેળો લે હું. હા ના ના સાહેબ પ્રમોશન લેવાનું છે. એમને એમ તો સનો છોડી મેલ્યું. હું આવું પૂછપરછ એમને કરીને. પરમિશન નહીં મળે. જો હડો લેતા આવો તમે. અમે કંટાળ્યા હવે ભાઈ. હવલદાર બોલો બેહો ભાઈ. બેહો આપણે. અને એને હેલારે આજે પકડીને આવે ને હા હા. ચોમડી રાતે ચોળ કરી નાખો એની. અરે મારે તોડી દેવા છે. હું પકડું તો જીતો તમારો વારો અને તમારો વારો છૂટી રહે એટલે મારો વારો આ બૈડાના માથે લાલ ઘૂમ કરી નાખો આપડા ચોમાં. હો અરે તોડી નાખો છે મારી. એટલે ડોહાબા હા સાહેબ. એટલે તમને તો પેલા કેદીએ ટૂંપો આલે તો એ જ ને? હા સાહેબ. એટલે તબિયત પોણી સારી છે ને તમારી? હારી સાહેબ. હા બરોબર. અને હું શું કહેતો હતો? હા પેલા બે કેદીઓ જે મેં પકડ્યા હતા ને હા. એરા મારા હાથમાં છૂટી ગયા એટલે આ બાજુ આવ્યા હતા છે? ના સાહેબ અહીં નથી આવ્યા. નહીં આવ્યા? ના. મારા ઓળખ્યા કેદીઓ. અને પેલા શેતુરીને તમે જોયા હતા? હા શેતુરજી તો એમના આડુના ઘરે ગયા. આઢુના ઘેર? હા ઈવન આઢુનું ઘર ચોકણ આવ્યું તાણ? એ ઉધાપડા. ઊંધા પડા હે ને? હા એટલે ઊંધા પડા કેટલે આવ્યું? એ બાજુ 4 કિલોમીટર છે. 4 કિલોમીટર છે ને? હા હા વાંધો નહીં હો. તમારી મદદ માટે આભાર તમારો. હા હા. હું જાઉં. હા જો. હવે બોરે જઈ ને નહીં નાખું તો કે આઠું ના તો જો તો 3-4 દાડાથી નાયો નહીં. મસ્ત બોર ચાલુ છે. દાડાનો પાવર છે. તું હોય પગ તમે લે. હવે આડું તન ભેગું થવા તો આવવું પડે મારે. તારે મારા ઘરે આવવાનું નહીં. હું તારા ઘરે આવવાનો નથી. હે હો વાત એક જ વાત. જે પગે આવે છે ને પાછો તો તારે મહેરબાની કરી પાઈ એટલે ને. પણ આડું ખુશીના સમાચાર છે હો આડું. મારે કોઈ ખુશીના સમાચાર જોતા નથી. તું તારા પાગે પાછો થા. પણ આડું હવે એમાં મારો વક નહીં યાર. તારા કારણે હું હલવાઈ જાઉં તને ખબર પડે છે. પણ આડું હવે જે થવાનું હતું થઈ ગયું. એ બચો મારી ભૂલ હતી કો. કોઈ નહીં આડું હું એકલો જ છું ચમા ભેગો થવા. ચમ ફોન નતા ઉપાડતા? તારા ફોન હું ના ઉપાડું. કોઈ દાડો ના પડો. આઢું વિશે ફોન જ નહીં પડવો. હવે આડું જે થવાનું હતું થઈ ગયું. ફોન ના કપાય. ચમ આવ્યા છે વાત કરો. હે ચમ આવ્યા છો ભેગો થવા. પતી ગયું ને જો લફડા વાળા કેસમાં નહીં આવ્યા ને. અરે આડું એ બધું પતી ગયું. એ તો અચાનક ક્યાં દિયો આડું આવી ગયા હતા આપણા ઘરમાં. હા સાચી છે. અને એવા ટાઈમે તમે આવીને પડ્યા એટલે તમે હલવાના હતા. પણ છૂટી ગયા ને કોઈ માટે જેલમાં પહેરી ગયા. ઈ તો પહેરી ગયા. બસ હવે ઈ તો પેલા ટાઈમ સર પેલા ડોહાનો જીવ આવી ગયો ને એટલે બચી જા. શું માજી અમારા ગોમના હવે